टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો લોરેન્સ બિશ્નોઈ ગેંગના બે સાગરીત ઝડપાઈ ગયા છે। સુરત ગ્રામ્ય પોલીસને મોટી સફળતા મળી છે। રોહિત ગોદારા માટે કામ કરતા બે સાગરીત ઝડપાયા છે। શફીક અને સરફરાઝ નામના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે। આ મોટા સમાચાર મળી રહ્યા છે કે રોહિત ગોદારા કે જે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલો છે એ રોહિત ગોદારાના બે સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા છે। અનેક સમયથી ઘણા સમયથી આ જે સાગરીતો હતા એમની શોધખોળ ચાલી રહી હતી। શફીક અને સરફરાઝ નામનું નામ છે। બે સાગરીતો ઝડપાઈ ગયા છે। વધુ વિગતો સાથે આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયા છે। જીગર, જે બે સાગરીતોની તપાસ ચાલુ હતી, જેમને શોધવામાં આવી રહ્યા હતા, એ આખરે મળી ગયા અને સુરત ગ્રામ્ય પોલીસે બંનેને ઝડપી પાડ્યા છે। હિમ રાજસ્થાનની ડીડવાના જે પોલીસ છે એ આ બંનેને શોધી રહી હતી અને રોહિત ગોદારા માટે આ બંને કામ કરતા હતા। શફીક અને સરફરાઝ બંને મુંબઈ ભાગવાની ફિરાકમાં હતા, પણ એ દરમિયાન જ સુરત પોલીસને જેવી બાતમી મળી અને માહિતી મળી, તુરંત જ આ બંનેને ઝડપી લેવામાં આવ્યા છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગના આ સાગરીતો છે અને રોહિત ગોદારા માટે કામ કરતા હતા। રોહિત ગોદારા એ લોરેન્સ બિશ્નોઈનો રાઇટ હેન્ડ માનવામાં આવે છે અને પોર્ટુગલમાં અત્યારે સ્થિત છે। અને આ બંનેની કામગીરી એ હતી કે કોઈ મોટા માથાઓ છે અથવા તો કોઈ પૈસાદાર વ્યક્તિ છે એની માહિતી એ રોહિત ગોદારા સુધી પહોંચાડતા હતા। એટલે કે આ જે તે વ્યક્તિની રેકી કરી એની સંપૂર્ણ ડિટેલ એ રોહિત ગોદારાને આપતા હતા અને ત્યારબાદ રોહિત ગોદારા આવા લોકોને ધમકી આપતો હતો। અત્યારે પોર્ટુગલમાં છે રોહિત ગોદારા અને એની સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે અને આખી આ ગેંગ જે રીતે સક્રિય હતી એમાં સુરતની જે રૂરલ પોલીસ છે એને સૌથી મોટી સફળતા મળી છે અને આમાં જેવી બાતમી મળી તુરંત જ આ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે। હવે રાજસ્થાનની ડીડવાના જે પોલીસ છે એને કબજો સોંપવામાં આવશે। રાજસ્થાનની પોલીસ આ બંનેની વધારે પૂછપરછ કરશે અને એને ત્યારબાદ કયા લોકોના નામ આમાં સંડોવાયેલા છે એ સામે આવશે। બીજું કે કોને કોને ધમકી આપવાનો ઈરાદો હતો રોહિત ગોદારાનો એની વિગતો પણ સામે આવશે અને આખા કેસમાં હિમ મોટી સફળતા પણ મળશે। બિલકુલ, આભાર જીગર વિગતો આપવા માટે।